4 વિદ્યાર્થીઓએ ખાસ ડિજિટલ પેન અને એપ્લિકેશન બનાવી છે। આ પેન એવા લોકો માટે ઉપયોગી સાબિત થઈ શકે છે જેમના સ્નાયુઓ અકસ્માતને કારણે વીક થઈ ગયા છે અથવા તો તેઓ પક્ષઘાતનો શિકાર બન્યા છે। આ પેનની ખાસિયત છે કે તેની અંદર સેન્સર છે અને જો કોઈ પણ દર્દી જ્યારે આ પેનના સેન્સર પર દબાણ કરે ત્યારે સેન્સર આંગળીના પ્રેશર અંગે આંકડાકીય માહિતી આપે છે, જેથી તેઓ પોતાની ઝડપી રિકવરી માટે કાર્ય કરી શકે છે અને ડોક્ટરોને આ રિપોર્ટ બતાવી શકે છે। આ સાથે અન્ય એક પેન પણ વિદ્યાર્થીઓએ બનાવી છે। આ પેનથી જ્યારે કોઈ દર્દી કાગળ પર લખે અને તેનો ફોટો ખેંચીને મોડેલ પર એનાલિસિસ કરવામાં આવે તો એઆઈના માધ્યમથી ખબર પડી જશે કે તેઓએ કયા શબ્દો ખોટા લખ્યા છે અને તેની ઉપર કેટલી મહેનત કરવાની જરૂર છે। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના બીએસસી આઈટીના દ્વિતીય વર્ષમાં અભ્યાસ કરતા 4 વિદ્યાર્થીઓએ આ ખાસ પ્રોજેક્ટ તૈયાર કર્યો છે। આ પ્રોજેક્ટને મુંબઈ આઈઆઈટીમાં આઈડિયા કોમ્પિટિશન ચેલેન્જની અંદર બેસ્ટ ટેકનિકલ પ્રેઝન્ટેશનમાં ટોપ 10માં સ્થાન મળ્યું છે। આ ખાસ પ્રોજેક્ટ એમએસસી આઈટીના પ્રોફેસર ડોક્ટર હિતેશ લાડના આગેવાનીમાં બીએસસી આઈટીના દ્વિતીય વર્ષમાં અભ્યાસ કરતા તમન્ના શાહ, વજ્ર સુરતવાડા, ખુશનાજ કુમસિયા અને 20 વર્ષીય કૃષ્ણા નડિયાદરાએ તૈયાર કર્યો છે। આપણે જોઈએ છે કે યુથમાં એક્સિડન્ટના કેસીસ ઘણી વધારે ગતિથી વધી રહ્યા છે, તો એને કંટ્રોલ કરવા માટે તો ગવર્મેન્ટ ઓફિશિયલ્સ કામ કરે જ છે, પણ એઝ અ સ્ટુડન્ટ, એઝ અ વિદ્યાર્થી અમે લોકોએ કામ કરવાનો નિશ્ચય કર્યો કે એની પછીની જે મસલ ઇન્જરીઝ આવે છે એનું રિકવરીનું પ્રોસેસ કેવી રીતે શોર્ટ કરી શકાય અને વધારે ઇફેક્ટિવલી પેશન્ટ રિકવર કરી શકે એને માટે પ્રોડક્ટ બનાવી છે। जिनको पैरालिसिस है या जिनका मसल का स्ट्रेंथ में प्रॉब्लम्स है उसके ऊपर काम किया हुआ है। तो उनके लिए इन्होंने 5 फिजियोथेरापिस्ट डॉक्टर से मुलाकात की और बाकी 200 जैसे डॉक्टर्स को गूगल फॉर्म के थ्रू उनका डेटा कलेक्ट किया और उसके ऊपर से उन्होंने आइडिया आया। ये जो पूरा आइडिया है वो IIT ई-एंटर आइडिया कॉम्पिटिशन्स के लिए सिलेक्ट किया गया था और आउट ऑफ 299 टीम्स के अंदर से पहले 10 टीम्स के अंदर हमारी टीम आई हुई थी। પેરાલિસિસ પેશન્ટ્સ હોય અથવા તો જેમને મસલ્સ ઇન્જરી થઈ હોય એને જે સ્ટ્રેન્થનો પ્રોબ્લેમ્સ આવે છે તો એને એ સ્ટ્રેન્થ મેઝર કરી અને ત્યારબાદ એ જ માહિતી ડૉક્ટર્સને મળે અને ડૉક્ટર્સ એના પ્રમાણે પેશન્ટ્સને ગાઈડન્સ આપી શકે એના માટેનું એક ટૂલ બનાવ્યું છે। આ જે ટૂલ છે એની અંદર મોબાઈલ એપ અને ગૂગલ ક્લાઉડનો પણ ઉપયોગ કર્યો છે અને એની ઉપર થોડા AI મોડ્યુલ્સનો યુઝ કરીને પણ જે પેશન્ટ્સ લખે છે તો એમના કયા પર્ટિક્યુલર લેટરની અંદર કયા મૂળાક્ષરની અંદર પ્રોબ્લેમ્સ આવે છે એ પણ સરળતાથી આઈડેન્ટિફાઈ કરી શકાય છે।